ગાંધી બાપુ આપણામાં થઈ ગયા કાં? એટલે કે આપણા વણિક સમાજનું એટલું નામ ઊંચું કર્યું. કેટલા બુદ્ધિવાળા, પોતે પોરબંદરના પણ રાજધાની દિલ્હી થાપી ભણાકા આગા હારા. હા, નહીતર એમ ન થાય કે આપણે ગામમાં જ રાખીએ, પોરબંદરમાં જ તે ન કરે ને, પણ નહીં આગું જ રાખ્યું. ગાંધી બાપુને એકવાર આમ નેહરુ દાદા ને વલ્લભભાઈ ને બધા બીજા 2-5 જણા હતા અને મજાકે સડી ગયા. તો ગાંધી બાપુને પૂછ્યું, આ તો હકીકત હો પાછું, આ તો લખેલું વાંચ્યું મેં. ગાંધી બાપુને પૂછ્યું, મોટા માણસ હોય ને મહાપુરુષો એ આનંદી તો હોય જ તે, પણ મેં કીધું ને આજુબાજુ વાળા એનો આનંદ ન થવા દે. એટલે આને આ તો બધા હાવ લેરી જતા. એમાં એક દી પૂછ્યું કે ગાંધી બાપુને કે હે બાપુ, વિશ્વ સુંદરીમાં નામ આપવું હોય તો એવું કયું નામ તમારી પાસે? આ દુનિયામાં રૂપાળામાં રૂપાળું કોણ? એ કે કસ્તુરબા. કસ્તુરબાનું જેને મોઢું જોઈને બધાને ખબર હશે, રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા, હિતળામાંની કૃપા થઈ ગયેલી હતી. આ બનેલું. ઓલાય ટીખળમાં કસ્તુરબા બેઠા બેઠા રેટીઓ કાપતા હતા. તો કસ્તુરબાએ કીધું, છોકરાઓ શું એ કે તમે હસો છો? તો ઓલા ઊભા થઈને ન્યા ગયા. એ કે બા ઘડીક ઊભા, એટલે રેટિયાને પૂણીને બધું મૂકી દીધું. શું હતું કયો? એ કે અમે મારા બાપુને પૂછ્યું. ગાંધી બાપુ, એ કસ્તુરબાઈ બાપુ જ કહેતા કે અમે બાપુને પૂછ્યું કે અત્યારે વિશ્વ સુંદરીમાં નામ કોઈનું લેવું હોય તો દુનિયામાં રૂપાળામાં રૂપાળું કોણ? તો કસ્તુરબા ઉતાવળા છે, કોનું કીધું કયો તો? એ કે તમારું કીધું. કસ્તુરબા શું કે, ગાંધી બાપુ ખોટું ન બોલે.